મહીસાગર જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષની સાથે બળવો કરનાર વિરુદ્ધ પ્રદેશ ભાજપે લાલાગ કરી છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર નગરપાલિકામાં અન્ય પક્ષમાંથી કે પછી અપક્ષ ઉમેદવારી કરનાર કુલ 21 જેટલા ભાજપના સભ્ય હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના 4, લુણાવાડા નગરપાલિકા વિસ્તારના 4 અને સંતરામપુર નગરપાલિકાના 13 મળી કુલ 21 બળવાખોરોને પ્રદેશ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો છે ઝટકો. કોડીનાર નગરપાલિકાના મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો. વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર ભરત કાતરિયા અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર વર્ષાબેન કાતરિયાએ પક્ષની સાથે બળવો કરી અને ભાજપમાં જોડાયા. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના હાથે બંને કોંગ્રેસ ઉમેદવારોએ ભાજપનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા.